નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદમાં દારૂના ગુનામાં સંડોવાયેલા 2 શખ્સ તડીપાર। આરોપીઓને 3 માસ તથા 1 માસની મુદત માટે બોટાદ જિલ્લાની હદમાં નહીં પ્રવેશવા હુકમ કરાયો। બોટાદ જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 2 આરોપીઓને પોલીસે તડીપાર કર્યા છે। બોટાદ ટાઉન પોલીસે મહેશ ઉર્ફે મયુર ઉર્ફે મલ્ટો જોરુભાઈ વાટુકિયા ઉંમર 28 વર્ષ અને પરસોત્તમભાઈ ઘોઘાભાઈ વાટુકિયા ઉંમર 48 વર્ષ એમની સામે કાર્યવાહી કરી છે। મહેશ વાટુકિયા ગઢા રોડ મોચીપરા હનુમાનજીની દેરી પાસેનો રહેવાસી છે, જ્યારે પરસોત્તમભાઈ ગઢા રોડ આનંદધામ ગેટ નંબર 1ની સામે ઠાકરશીભાઈ કોળીના ભાડાના મકાનમાં રહે છે। બંને શખ્સો સતત દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાથી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ એસઆર ખરાડીએ તેમની સામે તડીપારની દરખાસ્ત તૈયાર કરી હતી। સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ આરતી ગોસ્વામીએ આ દરખાસ્તને મંજૂરી આપી છે। તેમના આદેશ મુજબ મહેશ વાટુકિયાને 3 માસ અને પરસોત્તમભાઈને 1 માસ માટે બોટાદ જિલ્લાની હદમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। બોટાદ પોલીસે બંને આરોપીઓને વોરંટની બજવણી કરીને તડીપાર કર્યા છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।